ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજે આપણે ગુજરાતી વિષયની એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છે. આ વિડીયોમાં ધોરણ 9 રહેશે, સમય રહેશે 1 કલાક, તારીખ છે 12/9/2024ના રોજનું પેપર, કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે, અંત સુધી પેપર સોલ્યુશન જોજો. તો આપણે હવે શરૂ કરી દઈએ મિત્રો પેપર સોલ્યુશન. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો. એ તમને તરત નવો વિડીયો આવે એટલે તરત સીધો તમને મળી જાય. તો આપણે શરૂ કરી દઈએ. તો છે નીચેના આપેલા જોડકા યોગ્ય રીતે જોડો. વિભાગ એ અને વિભાગ બી છે. પહેલું છે લોહીની સગાઈ. તો લોહીની સગાઈમાં આપણો જવાબ આવશે ડી. લોહીની સગાઈમાં આપણો જવાબ આવશે ડી. ઈશ્વર પેટલીકર. સાલ સોત્રા અને ગોઠલા, તેમાં જવાબ આવશે બકુલ ત્રિપાઠી. કામ કરે જીતે, તેમાં આવશે જવાબ નાથાલાલ દવે. અને પુત્ર વધુનું સ્વાગત, તો એમાં આપણો જવાબ આવશે મકરંદ દવે. તો અહીંયા જવાબ આપેલા છે, સારી રીતે તમારે આમાંથી જવાબ જોઈ લેવાના રહેશે. જો પહેલાંનું ડી સાથે તો ઈશ્વર પેટલીકર, બીજાનું સી સાથે સાલ સોત્રાન ગોટલા બકુલ ત્રિપાઠી, કામ કરે જીતે નાથાલાલ દવે, પુત્ર વધુનું સ્વાગત તો મકરંદ દવે. તો સાહિત્યનો જવાબ જોઈ લેવો. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. બીજા નંબરનો છે વિભાગ એ અને વિભાગ બી. લોહીની સગાઈ. તો લોહીની સગાઈ એમાં જવાબ રહેશે આપણો શું રહેશે? તો મિત્રો લોહીની સગાઈ છે શું છે? એ ટૂંકી વાર્તા છે. પછી છે ચાલ સોત્રાના ગોટલા, તો એ હાસ્ય નિબંધ છે. કામ કરે જીતે, તો એ ગીત કાવ્ય છે. અને પુત્ર વધુનું સ્વાગત, તો એ શું છે? તેમાં આપણો જવાબ રહેશે ગીત કાવ્ય રહેશે. શું આવશે એમાં જવાબ? એમાં ગીત કાવ્ય જવાબ આવશે. સોરી મિત્રો, કાવ્ય ઓનલી કાવ્ય. ગીત કાવ્ય તો કામ કરે એ છે, તો આમાં જવાબ આવશે કાવ્ય. તો આપણે આગળના ક્વેશ્ચન હવે જોઈ લઈએ. જવાબ જોઈ લો, અહીં આપેલો છે. નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલું છે અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? તો પાંજરા પોળની ઉપમા આપતા હતા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. તો આવી રીતે જવાબ રહેશે. દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય છે. શું? દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય છે. ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? તો કેળાની સાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું સૂચવે છે. પુત્ર વધુના વેણ કેવા લાગે છે? તો વહાલ નીતરતા લાગે છે. કેવા? વહાલ નીતરતા વેણ લાગે છે. કેવા? વહાલ નીતરતા વેણ લાગે છે. પછી છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. લોહીની સગાઈ કૃતિમાં લેખકે કયા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે? તો લોહીની સગાઈ કૃતિમાં લેખકે માના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે. આ બધા ક્વેશ્ચન સાહિત્ય પોઝ કરીને જોઈ લેજો. ઊભા રાખીને તમારે વાંચી લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી ને જલ્દી 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી ગયો. તો વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભાર થઈને શું અર્પણ કરીએ છીએ? તો ગોઠલા અને ચાલ અર્પણ કરીએ છીએ. તો ગોઠલા જ ઘરનું છત્ર બનવું એટલે તો ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તો એનો જવાબ તમારા સાહિત્ય જોઈ લેવાનો રહેશે. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? ઘરની અળવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો એનો તમારે જવાબ સાહિત્ય જોઈ લેવાનો રહેશે. અમેરિકન ખેલાડીઓ લેખકને કઈ ચેલેન્જ કરી? તેને ઘરની અળવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? પછી વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો. તો આ પણ સાહિત્ય જોઈ લો. સાહિત્ય મિત્રો જવાબ જોઈ લેજો. પછી છે કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. પુત્ર વધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું એમ કવિ શા માટે કહે છે? વિભાગ ડી છે. નીચે આપેલા અને વ્યાકરણ વિભાગ છે. સમાનાર્થી શબ્દો. પરિચારિકા તો સેવિકા, ઉપચાર તો સારવાર, વેળા તો સમય ટાણું વખત, નૂતન તો નવું, વસવસો તો અફસોસ. વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લો. અને આ રૂઢિપ્રયોગો. વખાણ તો નિંદા, પ્રત્યક્ષ તો પરોક્ષ, સોહામણું તો ડરામણું, પવિત્ર તો અપવિત્ર, તડકો તો ચાંયડો. નીચે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. હરખ ફૂદડા થઈ જવું તો આનંદથી ગાંડા ઘેલા થઈ જવું.
યે ટાઢક વળવી તો શાંતિ થવી, રાહત થવી. કુલને ઉજાળવું તો કુલને શોભાવવું. પનારે પડવું તો માથે પડવું. નીચેનો દરેક ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો આ ગદ્યખંડ તમારા સાહિત્ય પોઝ કરીને વાંચી લેવો અને આને પણ સાહિત્ય જોવું. પોઝ કરીને સાહિત્ય મિત્રો વાંચી લેજો. તો મિત્રો આ વિડીયોનો અહીં એન્ડ કરીએ છીએ. સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.